हेलो एवरीवन, निकितास किचन में तमारुं स्वागत है। आज આપણે ગુજરાતી સ્ટાઇલ મિક્સ શાક બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેની માટે મેં અહીં બટેકા, ટમેટા, વટાણા, દૂધી અને રીંગણ લીધું છે। તેને વઘારવા માટે આપણે કુકરમાં 1 પાવડું તેલ લઈશું। જોઈ શકો છો આપણું સરસ મજાનું તેલ છે ગરમ થઈ ગયું છે। તેમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, सूकू मरचुं नाखीशुं, हींग नाखीशुं अने शाकभाजी नाखीशुं। तेने हलावी लईशुं। हळदर नाखीशुं, स्वाद अनुसार तेमां मीठुं नाखीशुं। 2 થી 3 मिनिट આપણે શાકભાજીને છે એ ચડવા દેવાના છે। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। 2 થી 3 મિનિટ આવી રીતના શાકને આપણે ચોળવીએ તો શાક છે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। જોઈ શકો છો આપણું બટેકું છે થોડું થોડું ચડી ગયું છે। હવે તેની અંદર આપણે જીરા પાવડર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને પ્રોપર આપણે તેને મિક્સ કરી લઈશું। રોજ આવા ગુજ્જુ સ્ટાઇલ રેસીપીના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જરૂરિયાત પ્રમાણે તેમાં પાણી ઉમેરીશું। જોઈ શકો છો તમે। કોથમીરના પાન નાખીશું અને હવે કુકરને બંધ કરી દઈશું। જોઈ શકો છો આપણું સરસ મજાનું શાક છે તૈયાર છે। હવે તેમાં લીંબુ નાખીશું, કોથમીરના પાન નાખીશું અને હલાવી લઈશું। જોઈ શકો છો સરસ મજાનું શાક તૈયાર છે જે સાપડી જોડે આપણને ખાવામાં ખૂબ મજા આવે છે। તમને અમારી આ શાકની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં। અને સાપડીની રેસીપી પણ ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અમે અપલોડ કરી દીધી છે, તો જોવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।